તુલસીવાડી ખાતે ડિમોલિશન માટે ગયેલ દબાણ શાખાની ટીમે લગ્ન પ્રસંગને કારણે તોડફોડ મુલતવી રાખી હતી। ફક્ત અંબા માતાના મંદિરની કમ્પાઉન્ડ વોલ તેમજ ઓરડીઓને તોડી હતી। સેવા સદનની દબાણ શાખાની ટીમ સોમવારની સવારે તુલસીવાડી વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવા હેતુ જેસીબી મશીનો, પોલીસનો કાફલો તેમજ જીઈબીની ટીમ સાથે દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી, પરંતુ આ વિસ્તારના સ્થાનિક રહીશોએ દબાણ શાખાની ટીમનો વિરોધ કરી ડિમોલેશનની કામગીરીને અટકાવવા માટે પ્રયાસ કર્યા હતા, જેમાં દબાણ શાખાની ટીમ સાથે ઘર્ષણ પર ઉતરી આવતા કાઉન્સિલરો પણ દોડી આવ્યા હતા। વારંવાર ડ્રેનેજ ઉભરાવાનો જે પ્રોબ્લેમ છે એના સોલ્યુશનની માટે વડોદરા મહાનગરપાલિકાના અધિકારી તેમજ લોકોની પણ એવી લાગણી છે જે જગ્યાએ રેગ્યુલર સફાઈ નથી થતી એવી મેઇન હોલ ઉપર જે લોકોનું બાંધકામ છે એ તોડીને પણ રોજ જે અમારી સવાર સારી જાય અને રોજ સવારના પોરમાં અમારે ડ્રેનેજના પ્રોબ્લેમ કહેવા ના પડે અને એનું પરમેનન્ટ સોલ્યુશનના ભાગરૂપે આજે દબાણ શાખાની ટીમ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે જગ્યાએ ડ્રેનેજ ઉભરાવાનો પ્રોબ્લેમ છે અને જે મેઇન હોલની અંદર પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા માટે દબાણ હટાવવાનો કાર્યક્રમ લીધો છે। જે જગ્યા હશે એ જગ્યાએ દબાણની કામગીરી નહીં થાય, ચોક્કસપણે એમનો સુપ્રસંગ સારી રીતે પૂર્ણ થશે, પણ ડ્રેનેજ પરનું જે દબાણ છે એ કોઈપણ સંજોગોમાં હટાવવાનું છે અને પરમેનન્ટ તુલસીવાડી વિસ્તારને ડ્રેનેજના પ્રોબ્લેમની અંદરથી એ કરી દેવાનો છે। બીજી તરફ હાલ લગ્નની મોસમ ચાલી રહી હોય તુલસીવાડી વિસ્તારમાં ચાર લગ્ન પ્રસંગ હોય જાન પણ બહાર ગામથી આવેલ હતી, જેને ધ્યાનમાં રાખી દબાણ શાખાની ટીમે સોમવારે તુલસીવાડીના દબાણો હટાવવાની કામગીરી મુલતવી રાખવામાં આવી હતી, જે હવે જૂન માસમાં આ કામગીરી હાથ ધરાશે તેમ જાણવા મળ્યું હતું। ડિમોલેશનની કામગીરી ન કરવાની રજૂઆત કરવા પીઠી ચોડેલ વરરાજાઓને પણ દોડી આવવાની ફરજ પડી હતી। બધું તોડવા તો મારે ખુશી બધી ઉઠી ગયેલી, પછી કઈ ને આ બધા જતા તો ખુશી જ મારી તો પાછા જતા તો મને થોડો આનંદ થયો। ત્યારે દબાણ શાખાની ટીમે અંબા માતાના મંદિરની કમ્પાઉન્ડ વોલ તેમજ કેટલીક ઓરડીઓ તોડી પાડી તેનો સફાયો કર્યો હતો। કારેલીબાગ તુલસીવાડી વિસ્તારમાં હાઉસિંગ બિલ્ડિંગની વસાહત આવેલી છે, 350 જેટલા ઘર છે, એમાં દબાણ ડ્રેનેજની લાઇન ઉપર છે અને જેનાથી આરોગ્યના પ્રશ્નો પણ ઊભા થાય છે। એ પ્રોગ્રામ આજે લીધો હતો, પણ અહીંયા 4 મેરેજ હોવાથી હાલ આ મોકૂફ રાખ્યો છે। 2-3 દિવસમાં ફરી પ્રોગ્રામ લેવામાં